નામ 26 જાન્યુઆરી. નામમાં શું રાખ્યું છે? જો તમે આવું વિચારતા હો તો મંદસૌરના આ સરકારી કર્મચારીને મળી લો, જેમનું નામ છે 26 જાન્યુઆરી. હા, તમે સાચું સાંભળ્યું. મધ્યપ્રદેશના જિલ્લા શિક્ષણ અને તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવતા 60 વર્ષીય 26 જાન્યુઆરીજી માટે પ્રજાસત્તાક પર્વ માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, પણ તેમનો જન્મદિવસ પણ છે. વર્ષ 1966માં જ્યારે તેમના પિતા શાળામાં ધ્વજવંદન કરી રહ્યા હતા, ત્યારે જ પુત્રના જન્મના સમાચાર મળ્યા અને દેશભક્તિના રંગે રંગાયેલા પિતાએ બાળકનું નામ જ 26 જાન્યુઆરી પાડી દીધું. मेरे दादाजी भी अंग्रेज़ों के खिलाफ लड़ाई लड़ी थी और उसी से प्रेरित होकर मेरे पिताजी ने देश के प्रति उसको समझ कर मेरा नाम रखा और ये 26 जनवरी स्कूल में लिखाया गया. परेशानी जैसे बैंकों में चेक रोक देते हैं कि नहीं ये नाम नहीं होता, भैया हम तो नहीं जानते, आईडी प्रूफ लाइए, या फिर मतगणना या जब चुनाव के समय ड्यूटी होती है तो कलेक्टर महोदय साइन करते हैं तो पहला नाम देखते हैं या 26 जनवरी है कोई नाम है क्या, तो उनको प्रभारी को बुलाते हैं और मुझे भी बुलाते हैं कि देखूंगा उसके बाद मैं साइन करूँगा. આ અનોખા નામ સાથે તેમનું જીવન પણ ખૂબ જ રોમાંચક રહ્યું છે. શાળામાં એડમિશનથી લઈને બેંકના ચેક ક્લિયર કરાવવા સુધી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે લોકો માટે આ નામ માનવું મુશ્કેલ હતું. ચૂંટણી ડ્યુટી વખતે કલેક્ટર પણ એકવાર તો ચોંકી જાય છે. જો કે આ નામ તેમના માટે નસીબવંતું પણ સાબિત થયું, કારણ કે તેમને તેમની પ્રથમ નોકરી પણ 26મા જન્મદિવસે જ મળી હતી. આજે ઓફિસમાં સહકર્મીઓ પ્રજાસત્તાક પર્વ અને તેમનો જન્મદિવસ સાથે મળીને ધામધૂમથી ઉજવે છે. તો તમને આ નામ કેવું લાગ્યું? શું તમે કોઈનું આવું સાવ અલગ નામ સાંભળ્યું છે?